કૌમુદી મહોત્સવને ઝંખતો રૂપસેન કુમાર પણ માતા પિતાને મારી તબિયત સારી નથી તેવું કહી ઘેર રહ્યો. રાત્રિનો પહેલો પહેર વીત્યો. નગરમાં હવે કોઈ નથી તેમ જાણ્યા પછી સુનંદાને રટતો ભોગ સામગ્રી લઈ ઘેરે તાળું મારી નીકળ્યો. રસ્તામાં એકબીજાને ભેટવા તલસતા આજે અમે પરસ્પર મળીશું, અનેક પ્રેમ ગોષ્ઠીઓ કરીશું અને વિષય સુખ ભોગવીશું વિગેરે ચિંતનમાં મશગુલ રૂપસેન ચાલ્યો જતો હતો. ત્યાં કોઈ નોધારી જીર્ણ ભીંત પડી અને તેમાં રૂપસેન દટાઈ મૃત્યુ પામ્યો. અને મૃત્યુ વખતના સુનંદા ઉપરના રાગના આર્તરિકને લઈ ઋતુસ્નાન કરેલી સુનંદાની કુક્ષીમાં જુગારીએ કરેલ સંયોગથી ગર્ભપણે ઉત્પન્ન થયો. આથી જ શાસ્ત્રકારોને કહેવું પડ્યું છે કે ઝેર અને વિષયમાં ખરેખર મોટું અંતર છે. ઝેર ખાય તો મરણ આપે, પણ વિષયો તો સ્મરણ કરે તો પણ મૃત્યુ આપે છે. માતાની સાહચર્યોના ગયા પછી સુનંદાએ દાગીનાની તપાસ કરી તો કેટલાક દાગીના ન મળ્યા. પણ સુનંદાએ રાગદશાથી વિચાર્યું કે તૂટી ગયેલા દાગીના સમારકામ કરાવવા માટે પ્રાણપ્રિય લઈ ગયા હશે, તે સારા કરાવી મોકલશે. પણ તે બધા કેમ ન લઈ ગયા? શું કરે? તે વખતે ક્યાં નિરાંત હતી? કૌમુદી મહોત્સવ પૂર્ણ થતાં નગરવાસીઓ પાછા ફર્યા. તેમ રૂપસેનના પિતા વસુદત્ત અને તેના ભાઈ ધર્મદત્ત, દેવદત્ત અને જયસેન વિગેરે પરિવાર પણ પાછો આવ્યો. ઘરે તાળું હતું. તે થોડી ઘણી તપાસ પછી ઘર ખોલાવ્યું અને ચારેકોર રૂપસેનની તપાસ કરાવી, પણ તેનો કાંઈ પણ પત્તો ન જ મળ્યો. રાજા કનકધ્વજે ઠેર ઠેર સૈનિકો મોકલ્યા. કૂવા, તળાવ, વાવો, જંગલો, પર્વતની ખીણો, ઉપવનો, ચોરના સ્થાનકો, આમ જ્યાં જ્યાં શંકા ઉપજી ત્યાં બધે તપાસ કરાવી, પણ રૂપસેન ક્યાં ગયો તેના કાંઈ સમાચાર ન મળ્યા. કર્ણોપકર્ણ આ વાત સુનંદાને કાને પણ કહી. તેણે પણ ખાનગી ઘણી રૂપસેનની તપાસ કરાવી અને માન્યું કે દાગીના લઈ જતા તેમને કાં તો ચોરો હરી ગયા હશે કે મારી નાખ્યા હશે. 1 મહિનો થયો એટલે અવાજ ભારે થયો. શરદી, શરીરનું તૂટવું, શિથિલતા વિગેરે ગર્ભચિહ્નો સુનંદાને જણાવવા લાગ્યા. ચતુર સખીએ ક્ષાર વિગેરે ઔષધથી ગર્ભપાત કરાવી રાજકુમારીની ઇજ્જત સાચવી. ગર્ભ પડતા રૂપસેનનો જીવ મરી સાપ થયો. સખી દ્વારા સુનંદાએ રાજમાતાને ખબર આપી એટલે કનકધ્વજ રાજાએ ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરના રાજવી સાથે સુનંદાનું લગ્ન કર્યું અને સારો દાયજો લઈ સુનંદા ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરે ગઈ. સર્પ થયેલ રૂપસેનનો જીવ ફરતો ફરતો સુનંદાના રાજભવનમાં દાખલ થયો અને સુનંદાને દેખતા મોહથી તેની સામે ફણા રાખી ડોલવા માંડ્યો. સુનંદા ચીસો પાડી નાસવા માંડી, પણ સર્પે તેનો કેળો ન મૂક્યો. આથી તેના પતિએ સર્પને ઠાર કરાવ્યો. વસંત ઋતુનો સમય હતો. સુનંદા અને તેના પતિ ઉદ્યાનમાં બેઠા હતા. સંગીતની રમઝટ જામી હતી. ત્યાં રૂપસેનનો જીવ કે જે કાગડો થયો હતો તે સુનંદાને જોઈ કાકા કરવા લાગ્યો. સેવકોએ 2-3 વાર ઉડાડ્યો, પણ પાછો આનંદના ઉમળકામાં આવી સુનંદાની સામે ડોકને ધૂણાવતો કાકા કરવા માંડ્યો. રાજાને ગુસ્સો ચડ્યો અને રંગમાં ભંગ કરતા કાગડાને વીંધી નાખ્યો.